હવે વાત કરીશું મહેસાણાની। મહેસાણા જિલ્લાના વિજાપુરના આનંદપુરા પાસે 8 જુલાઈના રોજ એક્ટિવા ચાલક વિનોદ પટેલના થયેલા શંકાસ્પદ મોત બાદ સામાન્ય અકસ્માત દેખાતી ઘટના ખરેખર પૂર્વ નિયોજિત ક્રૂર હત્યાનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। વિજાપુર પોલીસ અને એલસીબીની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક વિનોદ પટેલની પત્નીએ જ પોતાના પતિના ખોટા શંકા વહેમ અને માનસિક ત્રાસથી કંટાળીને આખી હત્યાની સાજિશ રચી હતી। પિતૃસત્તાક કલહમાં પુત્રીએ પણ પિતાને મોતને ઘાટ ઉતારવા માટે માતાને સાથ આપ્યો હતો। પત્નીએ પોતાની બહેનના ભાણા વિમલ પટેલ સાથે મળીને વિનોદ પટેલની એક્ટિવાને કારથી ટક્કર મરાવી હતી, જેથી ઘટના અકસ્માતમાં ખપી જાય। આ ગુનાહિત કાવતરા પર્દાફાશ થતા પોલીસે પત્ની, પુત્રી અને શાળીના દીકરા વિમલ પટેલ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સદર ગુનાના કામે મરણ જનાર વિનોદભાઈના પત્ની રીટાબેન તથા રીટાબેનની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતી હોય જેથી તેઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરેલ અને તેમાં તેઓએ તેમના પતિ વિનોદભાઈ નાઓ તેઓને હેરાન પરેશાન કરતા હોય, જેથી આ કામે તેઓએ તેમના બહેનના દીકરા ભત્રીજા વિમલભાઈ પટેલ નાઓને વિશ્વાસમાં લઈ અને તેઓને આ કામે તેમની પત્ની સાથે તેમની દીકરી શ્રદ્ધાબેન સાથે ગુનાહિત કાવતરું રચી અને આ મરણ જનાર વિનોદભાઈ નાઓને ભેજા ગાડીથી પાછળથી ટક્કર મારી અને મરણ